સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો ભાઈ આજે બી છે ને સવારમાં બધા રેડી થઈને અમે છે ને આજે કામ ધંધા પર નીકળી ગયેલા છે ને નીકળી જવાની તૈયારી સોરી, આ બધું હું બોલાયા કરીને હું નહીં ને દાનિયો જો બારીને હાચવતો છે, બારી ભાગી જતી છે. શું કે બારી દાનિયા ના હાચવે? બારી દાનિયા ના હાચવે કે દાનિયા બારી ના હાચવે? મેં બારી દાનિયા ના હું નહીં બોલ્યા કે નહીં, ગલત. તો ભાઈ કાલે ડોર ફિટ કરી આવેલો તો આજે બારી લઈ જાય છે અને એક પાછું ડોર ફિટ કરવાનું હશે, પણ એ બપોર પછી. તો અત્યારે છે ને 11:05 બાકી છે. એ પહેલાં આપણે એક વિન્ડો ફિટ કરી આવીએ, બાજુના ગામમાં જવાનું છે. કાં ઉતરી નહીં આજે બી છે ને તડકો બહુ પડતો છે, ગરમી બહુ લાગતી છે. ખબર નહીં હવે અમને કેટલો ટાઈમ થાય. પ્લાસ્ટરવાળી જગ્યા છે ને એટલે એમાં ફિટ કરવાનું થોડુંક વાર લાગે, તો પણ એમ અડધો કલાક તો બાકી જ એક વિન્ડોમાં. તો આજે પાછી વાન સ્ટાર્ટ કરીએ. અહીંયા છે ને ગેસવાળી જે કીટ ખરીને પહેલાં સ્વિચ ચાલુ કરવા પડે. પહેલાં પેટ્રોલ પર ચાલતી મળે નહીં આ, એટલે આપણે એ જુગાડ કરવા પડે. એ હા, ગેસ પૂરા આવી જવું પડે. મેં તો બહુ ધ્યાન જ નહીં આપેલું. બહુ ફોલ્ટ છે ગાડીમાં. હા, બહુ ફોલ્ટ છે ગાડીમાં. એક તો અહીંયા તૂટી ગયેલું છે, પછી નીચે બધું ખવાઈ ગયેલું છે. ઓ હેપી દાદા નહીં પપડ હે ले जा अंदर. आवा तैयार થઈ ગયેલા હેપી અમારા હાથે. હું એ કયું આ લે ચાલ. તે આપણે ત્યાં પૂરવાનું નહીં મળે, કેમ કે એ લોકો પુટ્ટી મારવાના છે ને, ભરી દેવાના છે. આપણે હિસાબે થોડુંક લઈ તો લે, બરાબર ને? આપણે હિસાબે કરી દેવાનું. ચાલો તો નીકળીએ આપણે સીધા ફિટિંગ માટે. ચલો ધન્યા, ચલો ચોકડી, અમારે સરાની ચોકડી. આપણે અહીંથી લેફ્ટ સાઈડ. બપોરમાં છે ને આપણે નાહી બાઈને રેડી થઈને તૈયાર થઈને વાંસદા જવાનું નીકળેલા છે. તો મોવાસમાં આપણે પહેલાં ગેસ ભરાઈ લઈએ. આ સવારમાં બીજી ટી શર્ટ હતી અને અત્યારે બીજી ટી શર્ટ પહેરી લીધેલી છે આપણે. તો ભાઈ અહીંયા મોવાસનું સીએનજી પંપ છે ને અહીંયા મસ્ત છે, એટલે આપણે એને ગેસ ભરાવા આવીએ. તો ભાઈ 283 રૂપિયાનો ગેસ આવ્યો ને હવે આપણે સીધા વાંસદા. ભાઈ તડકો બહુ લાગતો છે. બપોરના સમયમાં આવા ડામરવાળા રસ્તેથી જવાનું, એટલું ગરમી ને એટલે ડાયરેક્ટ સીધી ગરમી આપણે પર આવે ને. એક તો વાન એટલે કેવી એનું આગળનું પેલું શું કહે ડેશબોર્ડ એ છે તો બહુ નજીક હોય, એટલે સીધો પ્રકાશ આપણી આંખ પર જ પડે, ગરમી વધારે લાગે. જોહાર રેસ્ટોરન્ટ છે, આદિવાસી. બેલ્ટ લાવ્યા ડોગી હારું. આ પણ એટલો ઢીલો પડે ને એને તા તો ડાયરેક્ટ મોઢામાં ચાવ્યા કરે. હા ઓ ટોમી, નહીં ગમે? હે નહીં ગમે? બેલ્ટ નહીં ગમે? બેલ્ટ નહીં ગમે. આ જો ને, આ નહીં ગમે. આટલા જ છે, બીજા નહીં મળે. નાનલા મળે જ નહીં ને મોટા જ છે. જલ્દી મોટો થઈ જાય ત્યારે કે નહીં. ઓ કાઢ મોડું કાઢ.
કોઈ બિલાડી નથી તો ચાહે અને આ નિકામ આવ્યા. તો ભાઈ અત્યારે વાગ્યા છે 4:30 અને આ બીજી વારનો ફિટિંગ પર અમે નીકળેલા છે. અત્યારે ફિટિંગ કરવા જવાના કરંજખેડ. એક દૂર છે અને એક વિન્ડો છે અને એક નાનો ફિક્સ છે. ફિક્સ ઓ ભાઈ શિવા દરવાજો ખુલ્લો રાખીને નીકળી ગયો. ધન્યા શું લે બધું? આ બધું રાઉટર આવશે બસ એક જ મિનિટ. બધું બોલી આવ્યો બધું બોલી આવ્યો. અઠવાડિયામાં ગયેલો અઠવાડામાં ગયેલો અઠવાડો છે ભરાય. હવે શિવો આવવાનો બાકી ધાન્યો આવી ગયેલો છે. પાછું કંઈ ખબર નહીં ઘટે તો પાછા ઉતરીને લેવા બી જાય એવું. હવે પસીનો બહુ થતો છે કેમ કે તડકો જેટલો ને તાપ જ બહુ લાગે તો ભાઈ શું કરે. હવે 4:30 ને 5 થઈ ગયેલી છે. કેટલી વાર ભાઈ? ચાલો 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 જલ્દી ચાલો, આપણને મોડું થાય. હા છે. હા હા હું ગઈ હા બતાવ બતાવ. આખો કોતરી કાઢો ભાઈ ટોમેહારો બેલ્ટ લાવેલા જો આ જો ને હા 350 રૂપિયાનો બેલ્ટ પૈયા. અરે જરાક વારમાં પતાવી દીધું એણે. એના હારું લાવવા જેવો જ નહીં તો આ તો મમ્મી કી જોઈ આ જો ને હવે આપણે નહીં રહેતો એને આમ બાંધીને મૂકી જતો તે તોડીને નાશ કરી મૂકતા આખા ઘેરમાં હું કરીને કાં બહાર બી નીકળી જતા. આજે ને 350 રૂપિયાનો ભાઈ બેલ્ટ લાવેલો અમે અત્યારે જ લાવ્યા. 1 કલાક બી નહીં થયો એને બાંધ્યો અને તોડી નાખ્યો. બીજો મળતો મળે પોલીસ ડોગનો છે પણ તેના 850 રૂપિયા કીધા. મને એમ કે તે પછી લઈ જાવ. આ સાઈઝ પ્રમાણે કંઈક મોટા થાય ગયા ને એટલે પછી એ જ પ્રમાણે સેમ આવ્યા. દાનિયા જોયું કે ડોગીની હજામત. એક આટલો બોલ પૂછો ને દોડો તેના કેટલા કીધા ખબર? 400 રૂપિયા કીધા મને. આટલાક દડાના 400 રૂપિયા કીધા. 400 રૂપિયા ભાઈ 400 રૂપિયા બોલા. 400 રૂપિયા બોલા એ લોકો મને દુકાનવાળા. ને એક તેનાથી થોડોક નાનલો હતો તેને 350 કીધા. મેં કીધું ભાઈ રહેવા દે અત્યારે નહીં લઈ જવાનો પછી લઈ જવા એમ. હા ડોગી એટલે ડોગી. ચાલ તને કેટલી વાર ચાલ શિવા ચાલ ભાઈ આવે. શિવો રેડી થઈને હમણાં આવ્યો. ચલો ધનિયા ચલો બી સ્ટાર્ટ કરીએ ને ગાડી એટલે ગેસ વાળું પહેલાં ચાલુ કરવું પડે પછી સેલ લાગે. હમણાં જો આજની સ્કિન કેટલી ઓઇલી થઈ ગઈ ધનિયાની શિવાની બી બધાની ઓઇલી જ છે ભાઈ. ચાલો તો નીકળીએ ડાયરેક્ટ આપણે કરંજખેડ. હા ને બિસનિયા સોરી બેસનિયા. ને પાછો મોબાઈલ ભૂલી ગયો જો ઉતરીને પાછો ગયો જો ત્યાં જાય ના પપ્પા ઉનાઈ ચાલ્યા. હે કા ઉનાઈ ચાલ્યા તો ઉનાઈ ચાલ્યા ને દાનિયાનું ફેસ બતાવું તો આ પહેલાં દેખાય. તો પપ્પા ગયા ઉનાઈ ને શિવા આવે એની રાહ જોઈએ આપણે. ના તમને આ જે દેખાય ને દાનિયાનું ફેસ કરતાં પહેલાં દેખાય. આજે એકદમ બધું એ થઈ ગયેલું છે એટલે દાનિયા કંઈ સાઈડ ઇન્કમ આવે ને તો આપણે કંઈ કરીએ અપડેટ કરીએ. આમાં અપડેટ કરવાનું બટન છે કે નહીં આમાં? હે નહીં મળે ને એવું રહે તો જિંદગી જ અપડેટ કરી લાગતો હું કહીએ આપણે. હા તો કેટલી વાર ભૂલી જાય બધું. હમણાં ફોન લાવ્યો. હા આજે તો ચાલુ જ છે ચાર્જિંગ કરવાનું. અહીંયા બી ગાળ દીધું. અહીંયા આવીને તો આજે અહીંયા બી ચાર્જમાં મૂકી દીધું. હું યાર તમે ચાલ તો ફટાફટ નીકળીએ. આપણે અંદર જે ટેપ છે ને એમાં સોંગ વાગે તો સાંભળો નહીં. પહેલાં બેન્ડનું સોંગ છે.
લવર ને એટલે બધાને આવા જ સોંગ ગમે. હવે દાન્યો ઓપરેટિંગ કરતો છે. બતાવું ને દાનિયા. ભાઈ બતાવી દેતો તો ચાલતો વિડીયોમાં. નજારો જોયો, નજારો પણ નહીં બતાવાય. કાકા આ કાકો કે નહીં બહુ જોતો ગયો અમને. મોબાઈલમાં વિડીયો ચાલુ છે કે ઓપરેટર એક ઓપરેટર જોઈએ જ. ઓહો સિંગર કોણ છે? સિંગર આમાં એની અવાજના બધા દીવાના છે. હું ગઈ અરે એ તો મેરેજ કરી ગઈ ને કા ખબર કે નહીં ખબર? કા લગ્ન કરી ગઈ એમ? હા ને કા ગયેલા કે લગ્નમાં? કેટલી બેન્ડ આવેલી એના લગ્નમાં ખબર કે નહીં? કેટલી બેન્ડ આવેલી એના લગ્નમાં ખબર કે નહીં? 2 બેન્ડ આવેલી, 2. આપણે તો ગયેલા નહીં, ટાઈમ એડજસ્ટ નહીં થયેલો એટલે ઘણા જણ ગયેલા અમારા ગામથી બી. પણ આપણે નવસારી જાય ને તો નવસારી જતા પુલ આવતા છે સરૈયા પુલ. એક વ્લોગમાં ઉતારેલું છે વ્લોગ. કપડાં ધોવા ગયેલા ને તે સરૈયા. હા તો ભાઈ આ ટેકરો બહુ મોટો છે. આ ભાઈ ગાડી સ્લો થઈ ગઈ તો શિવો ગેર પાડવાનો હતો. ફટાફટ એડજસ્ટ નહીં થાય કેમ કે મેં એક હાથે સ્ટેરિંગ પકડેલું, એક હાથે મોબાઈલ, એટલે ગેર કેવી રીતના પડે એમ કરીને એડજસ્ટમેન્ટ કરતો હતો. આખું જંગલ સૂકું થઈ ગયેલું છે. આ જોવો ને શું થયું દાનિયા? અટકે કોઈને ખટકે ને તો જિંદગીમાં બધા સુખડા અટકે. હે ને? હા અમે કઈ વિડીયો શૂટ કરેલું હતું અહીંયા, પણ તે મૂકવાનું બાકી જ છે. તને ખબર ને આપણે શૂટ કરેલું વિડીયો અહીંયા? હા ને મૂકવાનું બાકી જ છે. ચોકડી આ સોંગમાં વાઇબ કઈ અલગ જ છે. સનમ રે આ ગીતમાં શું છે એ તો આપણને સમજ નહીં પડે, પણ એકદમ સાંભળવામાં સારું લાગે. બસ બીજું કંઈ મ્યુઝિક સારી લાગે, મસ્ત. મ્યુઝિક મસ્ત લાગે. મ્યુઝિક મસ્ત લાગે.
આવી રીતના મૂકીને જુગાડ કરીને લઈ જવું પડે. વધારે દરવાજા હોય તો ઉપર મૂકવા પડે પછી. વ્યારા 35 કિલોમીટર નીકળી જાય કે વ્યારા હે દાનિયા વ્યારા 35 કિલોમીટર से निकल जाएंगे हैं व्यारा दानिया ना पाड़े पे नहीं जाए હું કરવા मैं गैस भराई लायो कने कोने तकलीफ થઈ मैं नहीं ઉભી રાખવાનો જંગલ તો નીકળી ગયું મંગલે બાજુ નહીં થાય હું કરવો ઉભી રાખું પણ એમ મેં કેમ હવે ટ્રેનમાં તું બેહી ગયેલો રહી તો શું કરે હા સ્ટેશન આવે એટલે પણ અહીંયા સ્ટેશન નહીં મળે ને અહીંયા સ્ટેશન આવે તેની રાહ જોવા પડે લે અહીંયા ઊભી રાખું લે ચાલ હે કાથી ચાલે ઘેર છે બધા જો ને પ્રેશર આવી ગયો એક નંબર હવે તો તને બધા ઘેર જ આવતા શું કરીએ હા પેલે કઈ નહીં ચોકડીને પેલે બાજુ જવું પડે હજી તો નહીં મેળ પડે ભાઈ અમે 6-7 કિલોમીટર આવી રહ્યા જંગલ છોડીને આવ્યા પછી કે પિન્ટુ ભાઈ ઊભી રાખજે નહીં જરા કેમ ગઈ ભાઈ વિડીયોમાં જોઈને ગઈ કેમ અહીંયા ઊભી રાખું અહીંયા હા સાઈડમાં ઘેર છે તું ક્યાં જવાનું હે ये जगह है કા આ બાજુ બી ઘેર તો છે જ કે નહીં કા ઊભી રાખું બોલ આગાડી જવું પડે આમાં મેપમાં જોવાનું મેપમાં જોઈ લે ચાલ આગાડી પ્રેશર કા ખાલી કરવામાં આવશે શર્ટ પર જગ્યા કઈ ખાલી છે જોઈ લે ને. હા પહેલા જ કેવું પડે ને તારે મને એ ચાલે આ બધો ઘેર છે જો ને કઈ નહીં તું કહી ત્યાં ઊભી રાખું બોલ બસ નહીં નહીં તો કાં ઊભી કાં રાખું મેં એમ બસ એટલે ચાલે એટલે એટલે અહીંયા જઈ આવે પણ અહીંયા ખેતરમાં કામ કરે કે નહીં માણસ પબ્લિક ને રહેતા બड्डा કોના ભાંગે તારા કે ભાંગે કે ડ્રાઈવર ના ભાંગે તોણે ના ના મેં તો વગર પકડ ને માર ખાધા તને સોસ્યો સોસ્યો એ અમારો પાસવર્ડ છે તને અહીં લગન છે અહીંયા અહીં લગન છે ભાઈ અહીંયા માંડવો છે હે પતી ગયા પૂરો લગન પૂરા પતી ગયા ગલાસ ને બધું એમ જ પડી રહેલું છે લગન પૂરા ધન્યા લગન પૂરા અહીંયા આપણે આવતો જ ચાલતા અહીંયા હે લગનમાં આવે છે સાચી વાત હા સીટ રહી ગયા સીટ કઈ નહીં નેક્સ્ટ ટાઈમ હા ને એનિવર્સરી કરે ને પાર્ટી કરે આ બાજુ બી ચાલે આ બાજુ આ બાજુ પછી કેટલે નહીં ચાલે બધા બહુ ઘેર છે બતાવું ગાજુ ની ઘેર કેટલા ગાજુ એ પાછું ઘેર છે જો અહીંયા વિસામો છે બિહારમાં છે પછી અહીંયા બાજુમાં ઘર છે દુકાન કાં ઊભી રાખું તારી હવે ચાલે અહીંયા ઊભી રાખો અહીંયા ઊભી રાખો ઓરિજિનલ ગીત મૂકને તને ચાલ તાન્યા નીચે ઉતારી દે. ઓરિજિનલ આવો ગીત નીચે મૂક ઉતરી જાય. ઓરિજિનલ ગીત મૂક ઓરિજિનલ ઓરિજિનલ જ છે ને ઓરિજિનલ નહીં મળે ઓરિજિનલ બોલ ધન્યા તો તો ભાઈ આ લોકોનું છે ને કાયમનું જેવું છે પછી તો આ કામ ચાલુ છે એટલે મગજમારી પડે પછી ઘર હોય એટલે જરાક પેલું શું કહે એ થાય એમ જરાક મજા નહીં આવે એમ સમજી જાઓ તમે ભાઈ આ રસ્તો બનાવી કાઢો ને એકદમ બહુ ખતરનાક એકદમ વ્યવસ્થિત રસ્તો બનાવેલો છે અવર જવરમાં જરાક બી તકલીફ નહીં ચોમાસામાં ખબર નહીં પછી શું થાય ઓરિજિનલ ગીત મૂક્યું
ચાલ તો 5 વાગે જવાનું છે આપણે. નીકળે 5 માં 5 જ બાકી એટલે નીકળે ફટાફટ. ધન્યા હું નહીં કઈ નહીં. ओ जय वीरू. ये दोस्ती हम नहीं तोड़ेंगे. दिया जो है ना. આના કહેવાય ગામડાની મોજ, શાંતિ. પેલું ભાઈ આપણે પહોંચી ગયા કામની જગ્યા પર. એન્ડ ઓલરેડી અહીંયા 2 ફિટિંગ કરેલા જ છે, 2 વિન્ડો ને 2 ડોર. ત્રીજો ફિટ કરવાનો છે. આ ડોર ના વિન્ડો કામ ચાલુ થઈ ગયેલું છે. જો હાથમાં મશીન લઈ લીધી અને અત્યારે ઘરમાં છે અમે. આ જો આ પકડી ગયેલો છે શીવો અને શું ગઈ દાનીઓ સ્ક્રૂ આપતા છે મને. આપણે ડાયરેક્ટ જ મારી દઈએ એમ તો. એસએસના તેમાં ચોઠે નહીં હે ને. એક જ જો ગાય કોઈના અમારે અહીંયા છે ને અમારા સારું અમારા માટે ઠંડુ આવી ગયું. લેમ્બોર્ડ તો કર્યા કરતો છે. પીવો તમે પણ પીવો. લાલચ નહીં આપવાનું, પીવાનું તો અસલી આપવાનું. ના એ પીવાનું ઠંડુ અહીંયા ને 94 ને 94 દાણા. તો ભાઈ લાસ્ટ કામ બાકી છે સિલિકોન મારવાનું. એ સિલિકોન મારા જાય એટલે આપણે સીધા ઘરે જવા રવાના થઈ જાઉં. અને અંદર જો ગાય ધોવાનું કામ ચાલુ છે.